તણા માંગલ્ય ક્રીડાના પ્રભુ. મંદિર છો. આપણી મુમુક્ષુતાની સર્વતોમુખી વૃદ્ધિ. જ્ઞાન વધે પણ જો વૈરાગ્ય ન વધે તો તે જ્ઞાન સાચું નથી. વૈરાગ્ય વધે અને જ્ઞાન ન વધે તો પણ તે સાચું નથી. અને એ બંને વધે એની નિશાની છે કે ભક્તિ વધવી જ જોઈએ. ભક્તિ વધવી જ જોઈએ. તો ત્રણેયનું સંતુલિત કઈ રીતે અધ્યયન કરવું, અભ્યાસ કરવો, અભ્યાસમાં બધું આવી ગયું. શબ્દથી જાણીએ તે પણ અભ્યાસ, અર્થથી જાણીએ તે પણ અભ્યાસ, પણ ખરો અર્થ તો ચિંતન, મનન, આત્માભિમુખતા અને આજે સ્વાધ્યાયમાં આવ્યું હતું છેલ્લે શબ્દ તો હતો, બે શબ્દો વાપરીને એવા બીજા સાધનો વૈરાગ્ય, ઉપશમ અને એવા બીજા જે સાધનો બધું જ લઈ શકો તમે. કારણ કે નિશ્ચયથી મુમુક્ષુપણું કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી મુમુક્ષુપણું છે. મુમુક્ષુ એટલે કઈ એવું ન સમજવું કે ભાઈ આચાર્ય પોતાને મુમુક્ષુ કહે છે. પ્રવચન સારમાં શબ્દ એમણે પોતાના માટે જે વાપર્યો છે એ શબ્દ છે મોક્ષાભિલાષી. એવું પોતાના માટે શબ્દ વાપર્યો છે. મોક્ષાભિલાષી એનો એક અર્થ થાય છે મુમુક્ષુ. તો આ બધું પ્રાપ્ત કરવા માટે જુદી જુદી જાતના અનેક પ્રયોગો કરવા પડે છે. કે મોક્ષનો માર્ગ તો એક છે, તો પ્રયોગ અનેક કેમ છે? તો કે ભાઈ મોક્ષનો માર્ગ એક છે, પરંતુ એ નિશ્ચય નહીંનું કથન છે. જો એક હોત તો આત્મસિદ્ધિના પ્રારંભમાં જ એવું કેમ કીધું કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે, આત્માર્થી જન તે. અતિ વિસ્તૃત છે સાધના માર્ગ. એટલું જ નહીં, વૈવિધ્યપૂર્ણ પણ છે. કે એવું કેમ? તો કે અનેક પ્રકારના જીવો છે. અહીં જીવ એટલે આપણે મનુષ્યની વાત મુખ્યપણે કરીએ છીએ. એમાં અનેક પ્રકારના એના આગલા ભવોના કુસંસ્કારો ને સુસંસ્કારો છે. એની એને ખબર નથી, પણ એ છે અને એ કામ કરી રહ્યા છે. આપણને આપણા ઘણા દોષોની ખબર જ ન હોય. એને કોઈ કહેતો કે સાહેબ તમારી બુદ્ધિ બગડી ગઈ છે, મારામાં તો વળી દોષ હોતો હશે આવું કઈ. કારણ કે આપણને આપણા
અવજાગૃત મનમાં રહેલા દોષોના ઢગલા પણ ન દેખાય એવી જ આપણી અત્યારની સ્થિતિ છે. જેમ 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 સાધના દ્વારા સૂક્ષ્મ અંતર અવલોકનની ક્રિયા થાય તેમ તેમ ખબર પડે કે મારામાં કેટલા દોષો છે. પણ એવું ઉત્તમ કક્ષાના મુમુક્ષુને થાય જેને માટે શું કીધું? અન્યના હિમાલય જેટલા દોષને પોતે રાઈ જેટલો દેખે અને પોતાના રાઈ જેટલા દોષને હિમાલય જેટલો દેખે ત્યારે ઉત્તમ મુમુક્ષુતામાં આવે. એવા મહાન ધર્માત્માઓ થોડાક જ હોય. તો આજે જે સવારે વાત થઈ હતી એના અનુસંધાન એ આ વિષય સાથે છે. મોહનું ઘટાડવું, મોહનું ઘટાડવું એટલે તેને જીતવાના ઉપાયો. એટલે આપણે જાણીએ છીએ કે મોહ કેવો છે? અતિ વિસ્તીર્ણ છે. આગળ વધેલા અભ્યાસી જીવો માટે સમયસારના પ્રારંભમાં ભગવાને એનો નિર્દેશ કરેલો છે. શાસ્ત્ર સ્વાધ્યાય પ્રારંભમાં જ કહી દે છે આચાર્ય મહારાજ. એમાં શબ્દ વાપરે છે આચાર્ય મહારાજ. જયારે એમ કીધું કે દેહ અને આત્મા જુદા છે, નિશ્ચયની એનો ગ્રંથ છે. એટલે કે દેહ ને આત્મા જુદા છે. અમે તીર્થંકરની ભક્તિ જ નહીં કરીએ. એ પિત્તળનું, પંચધાતુનું, માટીનું, આરસનું આવું પૂતળું એની ભક્તિ શા માટે કરવી? અને દેહ ને આત્મા જુદા છે. અમે તો ગુરુની પણ ભક્તિ નહીં કરીએ, ગુરુનો વિનય નહીં કરીએ. તમે કહો છો દેહ ને આત્મા તો જુદા છે. ભાઈ જુદા છે એમ કહ્યું એ સ્વભાવથી જુદા છે. ગઈકાલે આવી ગયું હતું, કારણ કે આત્માનો સ્વભાવ ત્યાં આવ્યો હતો. જાણવું, દેખવું અને સુખ દુઃખ નો અનુભવ કરવો એવું જ્યાં હોય, બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક, ત્યાં આત્મા છે. અને સ્પર્શ રસ ગંધ વર્ણ એનો જ્યાં આવિર્ભાવ હોય એ જડ. અહીં જડનો અર્થ પૂદગલ એવો કરવો. પેલા ચાર તો છે એ આપણે બહુ ગણવા નહીં. ધર્મસ્થિકા, અધર્મસ્થિકા, આકાશ ને કાળ. કારણ કે આપણે મોક્ષ માર્ગમાં એની કઈ જરૂર અત્યારે નથી. તો અહીંયા મોહની વાત ચાલે છે. એમાં ગાથા 31માં મોહનો પહેલો ગઢ જીતે છે. અહીંયા ઊંચી કક્ષાએ સમયસારનો ઓડિયન્સ ઊંચી કક્ષાનો છે. પહેલો મોહને કોણે જીત્યો કેવા? તો કે છે જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તે હને. પહેલો ઇન્દ્રિયોને જીતી, આત્માને અધિક જાણ્યો અને જ્ઞાન સ્વભાવને આગળ કર્યો. જ્ઞાન સ્વભાવ એટલે
આમ તો જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાયક, પરંતુ અહીં જ્ઞાન સ્વભાવ જયારે સાધનામાં લઈએ ત્યારે ઉપયોગ. ઉધરસ થઈ, તાવ આવ્યો, ગળપણ આવ્યું, ઉલટી થઈ, પેશાબ જાજરૂમાં લોહી પડ્યું, શરીર પર કરચલીઓ પડી ગઈ, એમાં ઉપયોગને શું થયું? ખરેખર કઈ થતું નથી. એમાં ઉપયોગને કઈ થતું નથી. પણ ઉપયોગી દેહાત્મ બુદ્ધિ વાળો હોવાથી આવું બધું મને થયું એવું માને છે, કહે છે. તો પહેલો એ આચાર્ય મારે ત્યાં આગળ જીતેન્દ્રિય એમ કે છે. બીજી કક્ષાએથી ઊંચી આ વસ્તુ આગળના અભ્યાસીઓને આનંદ માટે છે કે ક્યાં સુધી લઈ જાય છે આપણને ભગવાન. 32મી ગાથા. જીતી મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જીત મોહી કહે. પહેલો હોય એમાં તો શ્રાવક હોય, કારણ કે જીતેન્દ્રી શ્રાવક હોય, જ્ઞાની શ્રાવક હોય. કૃપાળુબેન વર્ણન ક્યાં કર્યું અંતિમ સંદેશમાં? રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ. હવે એનાથી આગળ કહે છે જીતી મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને પરમાર્થ ના વિજ્ઞાયકો તે સાધુ જીત મોહી કહે. એવો સાધુ જે છે એને મોહને જીત્યો છે. કયું ગુણસ્થાન? એ હજુ 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું ગમે તે હોય. હવે આગળ કહે છેલ્લી સ્તુતિ. જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે નિશ્ચય વિદો થકી તેહને ક્ષીણ મોહ નામ કથાય છે. આની વાત ચાલે છે. આત્માને યથાર્થ રીતે જાણીને આગળ રાખીને જેણે ઇન્દ્રિયોને જીતી તો પહેલો જીતવો. પછી જેણે જે મહાન સાધુ મહારાજે આગળ વધીને તે મોહને વધારે જીતી લીધો. વારંવારની નિર્વિકલ્પ સમાધિ ના બળથી એનું નામ જીતમોહ કહે છે. અને પછી છેલ્લે કહે છે ક્ષીણ મોહ, એટલે 12મું સ્થાન થિયોરિટિકલ છે. 12મું એટલે 13મું, કારણ કે 12મું પ્રગટે એટલે 13મું પ્રગટે જ, અને તે પણ વધુમાં વધુ 47 મિનિટમાં. એ તો થિયોરિટિકલ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ એટલામાં તો કેવળ જ્ઞાન. આવું બધું મોહને જીતવાથી મોક્ષ પ્રગટે એમ આપણે ગઈ વખત લીધું. જેટલો જેટલો મોહ જીતે તત્વથી તેટલો મોક્ષ થાય. એટલે મોક્ષ સાહેબ ચોથા કાળમાં હું જઈશ ને અથવા સિમંદર સ્વામી પાસે જઈશ ને ત્યારે મને મારો મોક્ષ થશે, એવું નથી બાપા. અત્યારે જ મોક્ષ થાય છે. હા, જેટલો થઈ શકે એટલો થાય છે. અત્યારે હાલ ઈસવીસન 2001માં આજે કોઈ ગુજરાત કે મધ્યપ્રદેશ કે ભારત કે અમેરિકા કે કોઈ એવી જગ્યા આ દુનિયાની એમાં અત્યારે પણ મોક્ષ થાય છે. કોઈને 4 આની થાય, કોઈને 6 આની થાય, કોઈનો 8 આની થાય, કોઈનો 10 આની થાય, કોઈનો 12 આની થાય, કોઈનો 14 આની થાય. એટલો થાય છે બસ. પછી આપણા જ્ઞાનનો વિષય નથી, તે આગમ પ્રમાણ છે કે 16 આની કોને સાહેબ? અમે આગમના દાસ છીએ, માટે આગમ
એ અમારું ચક્ષુ છે, એથી વિરુદ્ધ અમે કંઈ પણ બોલી શકીએ નહીં. આગમ ચક્ષુ સાહુ. ભગવાનની આજ્ઞાથી વિપરીત બોલવાની અમારી શક્તિ નથી, અમારો અભિપ્રાય નથી, અને અમે એવું વિચારીએ જ નહીં. અમે તો કહીએ કે પ્રભુ અમને વિશેષ ખબર નથી. સર્વજ્ઞ પ્રભુને એવા મહાન આચાર્યોએ જે કહ્યું, મહાજ્ઞાનીઓએ કહ્યું, તે અમારે માન્ય છે. અમને હજુ સમજણ નથી પડતી, તો પણ તેમણે કહ્યું તે સાચું છે. એને માટે નો ઉપાય આજે સવારે વૈરાગ્ય, ઉપશમ વગેરે જુદા જુદા અનેક સાધનોને લઈને એમ કહ્યું હતું. એને માટે આ પુસ્તક મંગાવ્યું હતું કે શ્રીમદ ભગવત ઉમા સ્વામી ભગવાન એમણે આ લખેલું માનવામાં આવે છે. પ્રશમરતિ પ્રકરણ. આ પ્રત 2007 50 વર્ષ પહેલાની પરમશ્રુત પ્રભાવ મંડળ તરફથી છપાયેલી છે. બળવત એટલે મેરઠ, એટલે આપણે સહજાનંદ વર્ણીનું હેડક્વાર્ટર્સ મેરઠ છે. અત્યારે આજે કેટલાક 40-50 વર્ષ પછી પણ ત્યાંથી વર્ણી પ્રવચન બહાર પડે છે. એ મેરઠ એના કોઈ પ્રોફેસર, એ વખતનાની વાત છે. અત્યારે તો ભગવાનને ઘેર જતા રહ્યા હોય, તે વખતે 50 વર્ષના હોય તો અત્યારે 100 વર્ષ ઉપરના હોય તો બનતા સુધી હોય નહીં. એમાં મૂળ આચાર્ય ભગવાને વૈરાગ્યના 17મી ગાથામાં નામ કયા છે. આ ગાથા છે 17, એની ઉપર મોટા અક્ષરે. કે આવું બધું જાણવાનું શું આપણે કારણ છે કે ભાઈ તું છે ને અનેક વિકલ્પો કરે છે જ્ઞાની ભગવંતોની વાણી વિશે, અને ધર્મ સભામાં પણ પોતાના અલ્પ જ્ઞાનથી મહાન આચાર્યો અને જ્ઞાની પુરુષો ના વચનમાં તને વિરોધ લાગે છે. એ જ કાઢી નાખવો જોઈએ. ગમે તેવું બાળક હોય અને ગમે તેટલી ચેષ્ટા કરે તો કોઈ એ દરિયાનું વર્ણન કરી શકે? આખા બંને હાથ આમ ભેગા કર્યા, આટલો મોટો દરિયો, આટલો મોટો દરિયો. ભાઈ એટલો મોટો દરિયો એટલે એ તો કહેવાની, એની બતાવવાની રીત છે. તો એ વૈરાગ્ય, ઉપશમ આદિ સાધનો જે કહે ને, એને માટે અહીંયા આચરણ મહારાજ કેટલા ગણ્યા હતા આપણે? 8 કે 9 કે 10? મધ્યસ્થમ વૈરાગ્યમ વિરાગતા શાંતિ ઉપશમ પ્રશમ દોષક્ષય કષાય વિજય વૈરાગ્ય પર્યાયા. 9 કીધા, પણ આ 9 એટલે કે કમ્પ્લીટ લિસ્ટ એવું ભગવાન નથી કહેતા. પણ તમારે અંદર અંદર લડવું નહીં. પ્રભુ હે ભાઈઓ, હે ભવ્યો, હે શિષ્યો, આગળ પાછળ એક જ શબ્દનો અનેક અર્થ થાય. મધ્યસ્થમ વૈરાગ્યમ વિરાગતા શાંતિ ઉપશમ પ્રશમ દોષ ક્ષય કષાય વિજય, આ બધા એ વૈરાગ્યના જ પર્યાયવાચી શબ્દો છે. અને આ જ પાછા અહીંયા આગળ સિદ્ધાંતથી કીધા. આ સિદ્ધાંત શાસ્ત્ર છે એટલે મુખ્ય પડે. એને અધ્યાત્મ શાસ્ત્રમાં જુદા શબ્દો
ધ્યાન શાસ્ત્ર અથવા અધ્યાત્મ શાસ્ત્રમાં 6 નામ કયા કયા એના? સામ્યમ, સ્વાસ્થ્યમ, યોગ, ચિત્ત નિરોધ, સામ્યમ, સ્વાસ્થ્ય, સમાધિષ્ઠ, યોગ, ચિત્ત નિરોધ, સમાધિ અને શુદ્ધોપયોગ. તો ત્યાં આગળ ભગવાન અધ્યાત્મ પરિભાષાથી વાત કરે છે, ધ્યાનની મુખ્યતાથી વાત કરે છે. અહીંયા સિદ્ધાંતની સ્થાપના કરે છે. એટલે જુદી જુદી દ્રષ્ટિકોણથી શબ્દ કે માટે એક જ શબ્દના અનેક અર્થ હોઈ શકે છે. ભાષાને શું વળગ્યું ભૂત માટે ભાષા શબ્દ દ્વારા શબ્દનું જ્ઞાન કરે તો અલ્પ ફાયદો થાય, પરંતુ એનો ભાવાર્થ સમજે તો ઘણો ફાયદો થાય. અને પછી એનો લક્ષ્યાર્થ કે નયાર્થ સમજે તો એનાથી વધારે ફાયદો થાય. અને પછી એનો લક્ષ્યાર્થથી ધીમે ધીમે લક્ષ્ય તરફ જાય તો વેદન જ્ઞાન થાય, સ્વસંવેદન. એ સાક્ષાત મોક્ષ માર્ગ છે. તો આવું બધું પ્રાપ્ત કરવું છે તો આપણે કઈ રીતે કરવું એ માટે હવે તમારામાંથી કોઈ વિચારો. પત્રાંક કીધો તો 459. એનાથી પહેલા એનું સ્વરૂપ જાણીએ સામાન્ય, અને પછી એનાથી ધીમે ધીમે એનું ઇમ્પ્લિમેન્ટેશન થોડાક આ બાજુ હોય. અને બધાને કઈ હોવાની જરૂર નથી, બે વચ્ચે એક લઈ લઈએ. શેની વાત ચાલે છે? મોહ મારે કેવી રીતે જીતવો એટલે ઘટાડવો, એટલો જ મોક્ષ માર્ગ છે. મોહ જીતે, મોહ સંપૂર્ણ જીતી લે એટલે મોક્ષ. બધા સાધન એમાં આવીએ, પણ એ માટે શરૂઆત કેવી રીતે કરવી એ મહાપુરુષો આપણને કહે. 378 ઉભાનું છે. હા, પણ અહીંયા આપણે જે લેવું છે ને એટલે આપણે અત્યારે આટલા સંદર્ભ જ લઈએ. કોણ વાંચે છે ભાઈ? વાંચો, મુક્ત વાંચો. અનંત અનુબંધી માયા અને લોક સમ્યકત્વ સિવાય ગયા સંભવે નહીં એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ, માન, માયા અને લોભ હોય ને કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. હવે આમાં જે સમજવાના છે, પહેલો તો સિદ્ધાંત છે એ તો ભગવાને કીધો છે એટલે સ્વીકારી લેવો. પણ એનો ઉપાય જે બતાવે છે કે જુઓ, સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ હોવો. દેવ ગુરુ ધર્મ વગરના બધાય પદાર્થો તે સંસારી પદાર્થ કહેવાય. આ પણ સંસારી પદાર્થ છે, આ પણ સંસારી પદાર્થ છે. આ નહીં, આ એટલે ઉપકરણ નહીં ગણવાનું, ઉપકરણ નહીં ગણવાનું. કારણ કે ભગવાન એ અવલંબન છે, સદગુરુ તે અવલંબન છે, અને ધર્મશાસ્ત્રો તે અવલંબન છે. અને જે આઠવણી વગેરે એ અવલંબન છે, શાસ્ત્ર વગેરે અવલંબન છે, પીંછી કમંડળ વગેરે અવલંબન છે. પણ એમાં મમત્વ કરે અથવા એનો દુરુપયોગ કરે તો એનો એ જ પદાર્થ તે જગતનો પદાર્થ થઈ ગયો, સંસારી પદાર્થ થઈ ગયો.
પીછીથી મુનિ જો હવા ખાય તો ભ્રષ્ટ થઈ જાય, અથવા કમંડળનું પાણી જો પીવામાં વાપરે તો મૂળ ગુણ નષ્ટ થઈ જાય. ચરણાની યોગની અપેક્ષા વાત ચાલે છે. બધાનો મેળ કરવો પડે. ભગવાનનો માર્ગ જે છે તે બાહ્યાંતર નિર્ગ્રંથપણાનો માર્ગ છે. જયારે છેલ્લે કે બધું ચાલે, મોક્ષ મારમાં ગમે તેમ ચાલ, બધું મારા ભાવ સારા છે ને, હું તો ગમે તે હું લોકોને મારી નાખું અને હું જૂઠું બોલું, હું કુશીલ સેવું, હું દારૂ પીવું, પણ મારા ભાવ તો સારા છે ને સાહેબ. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. વિશ્વમાં ધર્મની બાબતમાં પોપાબાઈનું રાજ નથી, આલા ખાચરનું રાજ છે. પણ એ વિશે આપણે અત્યારે વિચાર નથી કરવો. અહીં તો આપણે શું કરવું એ વિચાર છે અત્યારે. તો હવે પછી વિચારવું, બહેનોએ સાડી, દીકરા દીકરી, ઘરેણા વગેરે વિશે વિચારો. ભાઈઓએ પૈસા અને સોશિયલ સ્ટેટસ અને સત્તા અને પોઝેસિવનેસ. પ્રેક્ટિકલ. બહેનોમાં મોટો દુર્ગુણ કયો? એક માયાજાળ અને એક ઈર્ષા. બહેનોમાં બે મોટા દુર્ગુણ, એક માયાજાળ અને એક ઈર્ષા. કઈ પણ ન હોય ને કોઈ બેને સારી સાડી પહેરે તો આમ જોવે, અરે પણ એમ કે આની આટલી બધી સારી સાડી, પણ એમાં હું આપણે એમાં એટલું બધું આમ અંદર બળી ગઈ કે મારાથી સારી સાડી. અને બાકી તો ચાર કસાઈની સજ્જાઈમાં એક આમનાઈની માન્યતા મુજબ મલ્લીનાથ ભગવાન એમને માયાચાર કર્યો તો એમને સ્ત્રીલિંગની પ્રાપ્તિ થઈ, એવી એક કથા ન્યાય છે. જે હોય તે ભાઈઓને એ પ્રકારે છે. ભાઈઓની બે વસ્તુ છે, मैं बड़ा हूं, मैं बड़ा हूं, सब मेरा है, मेरे जैसा कोई नहीं है, एंड ही वॉन्ट्स टू पोजेस एवरीथिंग. ये सब मेरा है, ये सब मेरा है. એ તીવ્ર કષાય છે, કારણ કે વિશ્વની વ્યવસ્થા જ નથી કે પરદ્રવ્યનો તું સ્વામી બની શકે. એટલે ભાઈઓએ યાદ રાખવું, અહીંથી માંડીને આમ કરે ને, કાઠિયાવાડ બાજુ કરે, હવે તો જતું રહ્યું ગિરાસદાર બધા, ગરાસિયા. હા, ભાઈઓને મોટો મોટો ઓબ્સ્ટેકલ શું છે? આ બધું મારું, આ બધું મારું, આ બધું મારું, આ બધું મારું. અંત નથી એનો. આપણે આ મોહ ઘટાડવો હોય તો આ ઘટાડવું. તરત યાદ રાખો, કંઈ પણ એવો વિચાર આવે ત્યારે વિચારવું નહીં, આ વાત બરાબર નથી. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના, આપણે તો સ્નેહને આગળ જતા તો તીવ્ર કાઢી નાખો તો પણ સ્નેહ એટલે ક્યાં આગળ મૂક્યો? આગળ જતા 50મા પાઠમાં ક્યાં મૂક્યો? તીવ્ર નહીં, ત્યાં તો અલ્પ હોય તો પણ ત્યાં જ્યાં ઊંચી કક્ષાએ નિવેદન છે. પણ શું? અને સમયસારમાં શું લીધું એને? પરમ પુરુષ દશાવર્ણનમાં કીચ સબકા નક જાસે મીચે સે મિતાઈ ગરુ વાઈ જા કે ગાર સે જહર સે જોગ જાતિ કહર સે કરામતી હહર સે હોર હોસપુદ ગલ છબી છાર સે. શરૂઆત નહીં આવે છે.
કીચસો કનક જાશે નીચસો નરેશ પદ, મીચસી મિતાઈ, ત્યાં મિતાઈ શબ્દ વાપરે છે એટલે સ્નેહ. કોઈની સાથે સ્નેહ એટલે ત્યાં આગળ બંને અર્થમાં લેવો, દર્શન મોહ અને ચારિત્ર મોહ. સ્નેહ એટલે કોઈની પણ સાથે, ત્યાં મિત્રતાના અર્થમાં નથી, પણ મિત એટલે સ્નેહના અર્થમાં, પ્રમાદના અર્થમાં એને મરણ સમાન લાગે છે. કોઈની સાથે આસક્તિ કરવી તે મૃત્યુ સમાન લાગે ત્યારે તે પરમ પુરુષ હોય છે, ત્યારે તે પરમ પુરુષ હોય છે. તો આપણે આમાંથી શીખીએ. આગળ જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંત આનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાત્માર્થવાળું જીવ તે ન હોય. બરાબર. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું પરમાત્માની પુરુષને હોય છે. બોલો કયો વૈરાગ્ય? જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. એટલે જે મોટા ભાગના યુગ પ્રધાન આચાર્યો તે સમ્રાટ હોય છે અથવા નગર શેઠ હોય છે, ને એમાંના મોટા ભાગના 80% 90% તો કુમાર બ્રહ્મચર્ય હાલી નીકળ્યા. કુંદકુંદ સ્વામી હોય, ઉમા સ્વામી હોય, પૂજ્યપાદ સ્વામી હોય, હેમચંદ્રાચાર્ય હોય, હરિભદ્રશ્રીનો પૂરો ઇતિહાસ મળતો નથી, બાકી જીનસેન સ્વામી, વીરસેન સ્વામી બધા. તો શું કીધું કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, પુરપાટ સુખના સર્વ સાધનો જેની હાજરીમાં છે, જેને તહેનાત છે, એને કહે માલા કાય નકો પાઈજે, માલા કાય નકો પાઈજે. પર વસ્તુમાં મારે મારી જાતને મૂંઝવવી નથી. પરમ સંતોષ. કેળવવો પડે. આટલું મળ્યું, આટલું મળ્યું, આટલું મળ્યું. એ મળ્યું એ તો અંતરાય કર્મનો ઉપશમ. એ કઈ મારી હોશિયારીથી નથી મળ્યું. અંદરમાં એમ માને જ્ઞાની. મારી હોશિયારીથી મળ્યું એમ માને તો અજ્ઞાની થઈ જાય. મોટા માણસો કહે છે, નાના માણસો શું કહે છે, સંતો શું કહે છે? નાના નહીં હો, સંતો નાના નહીં, પણ સંતો સાદી ભાષામાં બોલે. નીપજે નરથી તો કોઈ ના રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહીં, ભવન પર છત્ર દાખે. જો જીવ ધાર્યું કરી શકતો હોય તો એના બધા દુશ્મનને મારી નાખે. અજ્ઞાની જીવ છે ને એટલે એમ માને કે આ બધા મારા દુશ્મન છે. કોઈ આપણું દુશ્મન નથી. દુશ્મન તો બધા અંદર બેઠા છે. આપણું કોઈ દુશ્મન નથી કે આપણે એમને ગાળ દીધી તોય નહીં. અંદરમાં માનવામાં રામ રાવણને પોતાનો દુશ્મન માનતા નથી, એટલે છોડી દેવા માંગે છે. એમને યુદ્ધ કી કરવું નથી.
એમને રાવણને કોઈને મારવા નહીં. મારો દુશ્મન કોઈ છે જ નહીં આ દુનિયામાં. મારા દુશ્મન કોઈ જે હોય તે અંદરમાં છે. અહીંયા કહે છે કે દુનિયામાં દુઃખને તો બધા દુઃખ માને છે, પણ સુખને જે દુઃખ માને છે એનું નામ મહાજ્ઞાની. સુખને જે દુઃખ માને એ મહાજ્ઞાની, માટે ઉદાસીન છે. ઇષ્ટ અનિષ્ટપણું અંતરમાં લાવતા નથી. એવો અભ્યાસ કરવો. આપણે અભ્યાસ કરવાનો, અત્યારે અભ્યાસ કરવાનો, અત્યારે નહીં, 24 કલાક અભ્યાસ કરવાનો. દાળમાં મીઠું નથી, પાણી ઠંડુ નથી. બધી જાતનો અભ્યાસ. ભક્તિમાં મોડા પડી ગયા, સ્વાધ્યાયમાં મોડા પડી ગયા, લીધેલો નિયમ ભૂલી ગયા. કે જે મેં નિયમ લીધો ભૂલી ગયો સાહેબ. કે ભૂલ હોય પ્રાયશ્ચિત હોવું જોઈએ. વારંવાર એવી ભૂલ ન કરવી જોઈએ, તો સુધારણા થાય. એવું પદ ને બોટાદના કવિનું, રોજ કરું હું પ્રાયશ્ચિત ને રોજ કરું હું પાપ, પસ્તાવો. પાપ અને આ પસ્તાવા ત્રણો છે કેવો આ ચક્રાવો. એટલે પસ્તાવો કરી, દોષને વિસર્જન કરી, ફરી પ્રભુને શરણે જઈને કહેવાનું, મને શક્તિ આપો, હવે હું વધારે ધ્યાન રાખીશ. હવે સુખ ને દુઃખ કોણ માની શકે? જેણે સુખ દુઃખનું સ્વરૂપ જાણ્યું હોય તે. સુખ અને દુઃખનું સ્વરૂપ જાણે તો સુખને એ દુઃખ તરીકે માની શકે. કારણ કે ત્યાં પછી તત્વ જ્ઞાન આવે છે. પરમાર્થ જ્ઞાન વિના કોઈ ઉપાય નથી. ખ એટલે ઇન્દ્રિય, અને સુ એટલે એને સારું લાગે તે, અને દુ એટલે એને ખરાબ લાગે તે. કોને? ઇન્દ્રિયોને. પણ ઇન્દ્રિયો ક્યાં આપણી નથી. ઇન્દ્રિયો આપણે નથી. ઇન્દ્રિયો આપણે છીએ? આપણે ઇન્દ્રિયો નથી. આપણે ઇન્દ્ર છીએ. ઇન્દ્ર એટલે ઇન્દ્રના માલિક. અત્યારે આપણે નોકર થઈ ગયા છીએ. આપણે કેમ દુઃખી છીએ? આપણે કેમ નવો કર્મ બંધ કરીએ છીએ? આ કે મારે ભેળ ખાવી છે, એટલે કે હા સાહેબ ભેળ લાવી આપું છું. આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ. હજુ સાંજના જ દીકરો આવવાનો લેવા, પણ માળા સવારની જ આપે છે. મારો દીકરો મને તેડવા, મારો દીકરો મને તેડવા, મારો દીકરો મને તેડવા, મારો દીકરો મને તેડવા. અરે માર શાંતિ રાખ. એ આવે ત્યારે બાદ સાંજના આવવાનો છે, ત્યાં અત્યારથી એટલે મનરૂપી ઇન્દ્રિયને વશ થઈ બા સેટ આવી જાય વિચારમાં. કેમ વાંધો નહીં, આવશે એને ટાઈમ. એ પ્રમાણે દરેક બાબતમાં ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, બેસવાની, ઉઠવાની, ચાલવાની, જોવાની, જાણવાની, જે પણ હોય તે વખતે અંદરમાં જાગૃતિ. જાગૃતિ નહીં તો પર વસ્તુ મળી ને. જો જાગૃતિ ન રાખીએ તો પર વસ્તુમાં. આના માટેના બધા પદો પછી મોડે કરવા જોઈએ. સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના નવટળે, રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન માન આણીએ. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે. આ સાધના માર્ગમાં
જયારે એનાથી ઉપર અધ્યાત્મ જ્ઞાનમાં જાય તો સુખ એટલે પણ દુઃખ અને દુઃખ એટલે પણ દુઃખ, કારણ કે બંને તે આનંદ ગુણની વિકારી પર્યાયો છે. મારા આનંદ ગુણની એક વિકારી પર્યાય એ મને ઠંડી હવા, ગુલાબ જાંબુ, નવા નવા કપડા, એર કન્ડિશનર, આ બધું મને બહુ મજા આવે. એટલે આ જીવ આત્માની વિકારી પર્યાયને સારી માનીને એમાં લીન થાય છે. એ પ્રમાણે દુઃખ, મને તાવ આવ્યો, મને ઉધરસ થઈ ગઈ, મને ઝાડા થઈ ગયા છે, બરાબર છે, સામાન્ય. અંદરમાં માન્યતા એવી ન હોય. મિથ્યત્વની વ્યાખ્યા બોલ્યા હતા આપણે પરમ દિવસે. પત્રાંક 902, કવિત નંબર 2 અને કડી નંબર 2. કડી ગણો તો એવો જે અનાદિ એક રૂપનો, ના એનાથી ઉપર, જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ પણ અજ્ઞાનથી જીવ પદમાં જણાય છે. એટલે કહે છે કે એ શું છે? અજ્ઞાન છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ, એ અનંતાનુબંધે, એ આ અનંતાનુબંધે. ચારે ચાર નો ઉદય હોય ન હોય, એક કે એક થી વધારે નો પણ હોય, પણ એક છે ત્યાં સત્તા બધાની છે. હા, બીજા સત્તામાં જેવું નહીં, બે સાથે પણ હોય. ક્રોધ કરે છે, અભિમાન કરે છે, હું મોટો છું, આ કોણ મારું, એને બંને સાથે થયા. અભિમાન થયું અને ક્રોધ થયો, મારવા માટે જાય છે. અને બંનેનું મૂળ કારણ તો લોભ છે. એટલે મોહની એકલા જે ઓપોઝિટ છે એ જ એક સાથે ઉદયમાં ના હોય, બાકી બધા ઉદયમાં હોય. રતિ અરતિ એમ, એ પ્રમાણે. તો અભ્યાસ માટે દરેકને જુદા જુદા પણ જીતવા, અને પછી મોટા પુરુષો એને જીતવાનો એક અમૂલ્ય અપૂર્વ ઉપાય બતાવે છે કે હું ક્રોધ ન કરું કારણ કે હું ક્ષમા છું. અભિમાન કેવું? તો નમ્રતા, વિનય મારો સ્વભાવ છે. એવું બધું અનેક પ્રકારે કરે, બધાય ગુણ પ્રગટાવે, પણ એક 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 એમ બધા ગુણ પ્રગટાવવામાં તો પૂરું ન થાય. એટલે બધા ગુણોને પ્રગટાવવાનો એક ઉપાય કોઈ છે ખરો? તો કે છે ખરો, પણ તું અત્યારે ન આદરી શકે, અથવા આદરી શકે તો ગુરુની આજ્ઞાથી અભ્યાસ રૂપે અલ્પપણે આદરી શકે. કહો. કે ભાઈ બધાય આ બધાય ગુણો જે છે એ જુદા જુદા પ્રગટ કરે નથી. એક એવો ઉપાય બતાવો કે બધું હામટું થઈ જાય તો મારે મોક્ષ, મારે કઈ કરવું જ ન પડે. તમે એક જ ઉપાય કહો, હું કરી નાખું એટલે મારો મોક્ષ. તો કે સાધનામાં તો એવી વ્યવસ્થા જ નથી. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત છે. એકાંત એકલો છે જ નહીં. જ્યાં એકાંત છે, જ્યાં એકાંત છે ત્યાં આગળ યથાર્થ મોક્ષ માર્ગ નથી. અનેકાંતનું એની અંદર મિશ્રણ હોવું જોઈએ, તો એ સમ્યક એકાંત. અને જો અનેકાંત ન હોય તો એ મિથ્યા બની ગયો. ભલે શાસ્ત્રની પરિભાષા.
જ્યાં કોઈ નહીં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જ્ઞાનીની વાણીનું રહસ્ય જેવું છે. કોક વાર એ નહીંથી બોલતા હોય ત્યારે આપણને એમ લાગે આ તો એકાંતિક છે, પણ તે વખતે એની વાત ચાલે છે. એ વખતે એની વાત ચાલે છે એટલે એને એટલું બધી અગત્ય આપે છે, એટલે એમ લાગે છે કે આ તો સર લો. આચાર્ય ભગવાન કુંજ-સ્વામી સમયસારમાં કહે કે સમ્યક દ્રષ્ટિ બંધ નથી, એટલે જે નવો છે એ કહે છે કે લો હવે કુંજ સ્વામી સિદ્ધાંત કઈ જ્ઞાન નથી. બંધ તો છે 10મા ગુણસ્થાનના અંત સુધી હોય. આજકાલ તો સમ્યક દ્રષ્ટિ ચોથે હોય કે 5મે હોય. 6ઠે 7મે વાળા સમ્યક દ્રષ્ટિ અત્યારે મળવા અતિ દુર્લભ છે. આચાર્ય મારે એટલી ખબર નથી કે સમ્યક દ્રષ્ટિ બંધ હોય. અરે ભાઈ, જે અપેક્ષા એ કહે છે તે અપેક્ષા એ તું સમજતો નથી. ત્યાં આગળ તો પરમ અધ્યાત્મ શૈલીથી વાત કરી રહ્યા છે. એવો ઇતિહાસ મળે છે કે તેઓએ પોતે ષટખંડાગમના એક અંગ ઉપર 12,000 શ્લોક પ્રમાણ ટીકા લખેલી છે, પરંતુ વર્તમાનમાં એ ઉપલબ્ધ નથી. હા, તો આપણી મતિથી આપણે આચાર્યને માપીએ તો એ તદ્દન નરક નિગોદમાં જવાનો રસ્તો તરત કોઈ કહી દેવું હોય મને ખબર નથી. તેઓ કહે છે તે સાચું, મને સમજાતું, મને ખબર પડતી નથી. ભગવાન ખોટા, આચાર્ય ખોટા, એવું કોઈ દી આપણે મનમાં પણ લાવવું. બોલાય તો નહીં, મનમાં પણ એમ વિચારો આટલી આચાર્યની ભૂલ, એવું તરત આપણે કેવું ભાઈ સ્ટોપ ઇમિડિયેટલી. જે શાસ્ત્રોના આધારે તો તું એકડે એક શીખ્યો, એ શાસ્ત્રોના કર્તા પુરુષને તું કહે છે કે આ આમની ભૂલ. વ્યવહારમાં જે મા બાપે જન્મ આપ્યો, આટલી બધી દુઃખ વેઠીને મોટા કર્યા, શિક્ષણ, સંસ્કાર, આટલો મોટો માણસ તું થઈ ગયો, થયો ભલે તારી આવડતથી, અને પછી કે મોકલી દો, આ બંગલામાં ના જોઈએ, દોડો અહીંયા ના જોઈએ. અરે પ્રાથમિક સજ્જનતા પણ નષ્ટ થઈ ગઈ. પરમાર્થમાં પણ સમય થતો આવે છે. અપરાધી ગુરુદેવ કો તીન ભુવન કો ચોર, ठगु वीराणा माल में हा कर्म कठोर. જે સંતો, જે સત્પુરુષો, જે જ્ઞાનીજનો, જે ગુરુજનો, જે આચાર્યો, જેમના કૃપા પ્રસાદથી આપણને કંઈ પણ અલ્પ પણ લાભ થયો, તેને આ ભાવમાં નહીં આગલા ભાવમાં પણ ન વિસરા. અને હંમેશા એ જ જ્ઞાનનું લક્ષણ છે કે હું તો અબુધ હતો, હું તો નકામો પાપી મહાદુષ્ટ હતો, પરંતુ ગુરુદેવની કૃપાથી હવે મને એક થોડીક સમજણ આવી છે. એમ મોટા પુરુષો કહેતા નથી, મનમાં પણ એવું માને છે. એનું નામ પરમ વિનય. જો કહે તો એમ કે છે કે અમે તો સર્વજીવોના દાસ છીએ, ત્યારે પરમ યોગ્યતા આવે. પણ એ સમજવા માટે ઘણા જન્મ લેવા પડે. જગતના જીવોને જ્ઞાની પુરુષના બધા વચન સમજાતા નથી, કારણ કે એટલી એની કક્ષા નથી. વળી રહસ્યમય ભાષામાં હોય તો બોલો. હવે આપણે આટલા
25 પ્રકારથી પુરુષાર્થ કરવાનો છે. બોલો વાંચો. 743 પાના. મોહને લઈને સ્થિતિ તથા રસનો બંધ પડે છે અને તે સ્થિતિ તથા રસનો બંધ છે તે જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશક્ય છે. આનું મોહને લઈને એ સ્થિતિ અને આખો કર્ણનો યોગ ખોટો પડી જાય. સંક્રમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ બધું આખું વિતરક ભગવાનની આ વાણી બધી ખોટી પડી જાય. તો બધા કર્મોમાં એવું ન કરી શકે પણ 99.99% તો કરી શકે. એનાથી વધારે ફેરફાર શેમાં ન કરી શકે? નિકાચી. બાકીના બધા હોય એ ફેરવી શકે. હા, એમાં લખ્યું છે એટલે અપેક્ષા જ જાણવું પડે, નહીં તો આખો કર્ણનો યોગ ખોટો પડી જાય. 758 પેજ ઉપર હા હા, મને ખબર છે. એ પેલા પ્રદેશ 758 પેજ ઉપર હા હા, મને ખબર છે. એ પેલા પ્રદેશ ઉદય હોતો નથી વગેરે. એમ કે એમાં મોહની કર્મ તીવ્ર હોય છે પણ પાછું સહેલાઈથી કપાવી શકાય. એમાં એમ લખ્યું છે મોહની કર્મ જે મહાજોરા હોય તેમ ભૂલ પણ છે તે તરત કપાવી શકાય છે. એમાં એમ પણ જીવ જાગે તો કામ થાય, જીવ સાચો બને તો કામ થાય. પણ પહેલા આવું બધું એને પોતાનું સ્વચ્છંદ ને પ્રમાદ ને પોતાના કષાય ને એ બધું બાજુમાં પહેલા મૂકવું. આમ તો કૃપાળુદેવની જે વિશેષતા છે આ કાળે આમ બહુ એક યુનિક કોન્ટ્રીબ્યુશન છે. સદગુરુના માધ્યમથી, પ્રત્યક્ષ સદગુરુના માધ્યમથી જલ્દીથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ. એ તો આમ તો બધા સત્પુરુષોએ કહ્યું છે, પરંતુ એ ઘણા વખતથી એ બરાબર સ્પષ્ટપણે વિતરાગ દર્શનમાં એનું અનફોલ્ડિંગ કોઈએ કર્યું નહોતું. એ એમણે કર્યું. કારણ કે બધા આચાર્યોએ સ્તુતિ કરી છે ને તો ભગવાનની કરી છે. પોતાના ગુરુની સ્તુતિ કેટલી આવે છે? બહુ જ ઓછી, બહુ જ ઓછી આવે. ભક્તામર લો કે કલ્યાણ મંદિર લો કે એકી ભાવ સ્તોત્ર લો કે બીજા કોઈ પણ સ્તોત્ર લઈએ તો ભગવાનની સ્તુતિ આવે છે બધે. એટલે જીવને ભ્રમ થઈ જાય છે કે ભગવાનની સ્તુતિ કરવાની, ગુરુની સ્તુતિની શી જરૂર છે? તો એમ નથી. ભગવાન એ કોઈ અપેક્ષા એ ગુરુ છે અને ગુરુ એ કોઈ અપેક્ષા એ ભગવાન છે. સદગુરુ પદ મેં સમાત હૈ અરિહંતાદિ પદ સર્વ. એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર એવું કીધું. શું પણ છદ્મસ્થ હોય અને એ તીર્થંકર બને એવું બની શકે જ્યાં સુધી ઘાતી કર્મનો નાશ ન કરે ત્યાં સુધી પરમાત્મા પદ પ્રગટે. સિદ્ધાંતમાં એમ કહે તો બંને સાચા છે. બંનેનો મેળ કરવો જોઈએ. કીધું ને થોડું જોયું કે ક્યાં પેજમાં આ રીતે અલગ શ્લોક છે એમાં આવે કે સારા સારા એટલે શબ્દોથી ભગવાનની સ્તુતિથી હિરણમયન પાત્રેણ સત્યસ્યા ભીત મુખમ કુશંત અપાવનું સત્ય ધર્માય દ્રષ્ટિ. તો ગુરુ છે એ એને ઉઘાડે પોતાની સત્પાત્રતા પ્રમાણે એ ગુરુને ઓળખી શકે અને એમની આજ્ઞાનું આરાધન કરી શકે.
સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માન. અને એમ ન કરે તો અજ્ઞાન. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. એટલે આખો માર્ગ બધો અનેકાંતને આધીન છે. આપણે એટલી મર્યાદા છે. 25 પ્રકૃતિઓ આપણે અલગ અલગ આપણી નોટબુકમાં લખવાની. ક્રોધ, માન, માયા, લોભ અને એની અતિ તીવ્ર, મંદ અને મંદતમ એમ 16 થયા. અને પછી પેલા 9 તો હાસ્ય, તો સ્મિત કરે એટલું જ હસવાનું. હાસ્ય, રતિ, અરતિ, શોક થઈ જાય, કરવા જેવું નથી. ભય થઈ જાય, જુગુપ્સા, વેદનો ઉદય. એને જુદો જાણવાનો, પોતાથી જુદો જાણવાનો એ અઘરું છે. માટે સત્સંગના યોગે ક્રમે કરીને બ્રહ્મચર્યની સિદ્ધિ થાય છે. એ માટે આચાર્ય દેવ પૂજ્યપાદ સ્વામી ગુરુકુલ આવાસ વા એમ કે છે. સંઘ અથવા ગુરુકુલ અથવા આશ્રમ અથવા સાધના કેન્દ્રમાં રહીએ તો બ્રહ્મચર્યની સિદ્ધિ થવામાં આપણને ઘણી રાહત, ઘણી સગવડ થાય છે. પછી નવવાડ વગેરે, પછી આહાર વિહાર નિહાર બધું એની સાથે નહીં. એટલે આ બધું આપણે ધ્યાન રાખીશું તો આપણો મોહ ઘટશે. આ બધા એક ઉપાય કીધા, છેલ્લો ઉપાય કહીને સમાપ્તિ. એક इसको मैं ज्ञान मात्र पर भाव शून्य हूं, सहज ज्ञान घन स्वयं पूर्ण हूँ, सत्य सहज आनंद धाम मैं सहजानंद स्वरूपी हूँ, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद સ્વરૂપી. તમે મન મૂકીને અમે જન્મ નાથ